ભાવનગરમાં અસામાજિક તત્વોના ત્રાસને લઈને મુસ્લિમ સમાજના તમામ પ્રમુખો પહોંચ્યા પોલીસ સ્ટેશને। ભાવનગરમાં 1-2 દિવસ પૂર્વે દિવાનપણામાં અસામાજિક તત્વોને લઈને ખોજા મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી, જેને લઈને ગંગાજળિયા પોલીસ સ્ટેશને 3 થી 4 ઇસમોને ધરપકડ કરી હતી અને આજરોજ એ ઇસમો જામીન પર મુક્ત થતાં ફરી પાછો એ જ ખોજા મુસ્લિમ સમાજના લોકોને કોઈ ધાક ધમકી આપી એવા આક્ષેપો સાથે આજરોજ ખોજા મુસ્લિમ સમાજ અને ભાવનગરના તમામ મુસ્લિમ સમાજના પ્રમુખો અને ખોજા સમાજના લોકોએ ઇસમો વિરુદ્ધમાં ફરિયાદ આપવા પોલીસ સ્ટેશનને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મંદ્રા દ્વારા। મારી પાસે દાદાગીરી કરે છે। અમે તો બધું પોર્ટલ લખીને આટલા ગુના દાખલ એને પોતે જોડે જતા અમે એને છૂટવાનો ખર્ચો આપવાનો અને ઈદનો 25,000 ખર્ચો નહીં આપવો અને બીજી વસ્તુ કે પોલીસ અમારું હું મર્યાદામાં રહેવાનું બરાબર હોય મર્યાદામાં રહેવાનું બરાબર। જમાતનો પ્રેસિડેન્ટ છું। મારું નામ સલીમ વર્તીજી છે। ભાવનગરના દિવાનપરા એરિયામાં આવેલ અમારા સમાજની એક બિલ્ડિંગ છે જેનું નામ ગુલિસ્તાન છે। એ ગુલિસ્તાનની અંદર રહેતા 2 દિવસ પહેલાં એક માણસ અને બીજા 2 એની સાથે એના સહયોગી હતા, 3 જણા। એ આવી અને એક છોકરા ઉપર એણે હુમલો કર્યો અને કીધું કે તું મને ખંડણીના પૈસા આપ 15 કે 20,000 રૂપિયા અને મારે ઈદ કરવાની છે। હાલ છોકરાએ પૈસા આપવાની ના પાડી એટલે એની ઉપર એણે હુમલો કર્યો। એના ઘરના બૈરાઓ આવ્યો તો એને પણ હાથાપાઈ કરી અને ગાળો આપી। ત્યારબાદ સી ડિવિઝનમાં એના માટે અમે કમ્પ્લેન કરવા આવેલા। એ સી ડિવિઝનમાં કમ્પ્લેન થતાં જ અહીંના પીઆઈ સાહેબ, ડાભી સાહેબ તરત જ એક્શનમાં આવતા એની ધરપકડ કરેલ અને ખૂબ જ સરાહનીય પોલીસ ડિપાર્ટમેન્ટે કામ કરેલ। આજે એ માણસ 4માંથી એક જે છૂટી ગયો એ ફરીવાર એ જ ગુલિસ્તા એપાર્ટમેન્ટમાં આવી અને અમારા જ સમાજની જે લેડીઝ હતી તો એ લેડીઝને ઊભા રાખી એને એમ કીધું કે મને જે છૂટવાનો ખર્ચો છે એ તમારે આપવાનો છે અને ઈદના મેં તમારી પાસે જે પૈસા માંગ્યા 15-20,000 રૂપિયા એ આપવાના છે, નહીંતર હું તમારા ઘરનાને બધાને મારી નાખીશ કે તમને ધમકી આપીને ગાળા કરીને વયો ગયો છે। એટલે આજે ફરીવાર અમે સી ડિવિઝનમાં આવતા ભાવનગરના અલગ ના પ્રમુખ સાહેબો, જમાતના પ્રમુખ સાહેબો અને એ તાત્કાલિક અમારી સાથે અહીંયા આવી ગયા છે અને સાથે રહીને અમે આજે આ કમ્પ્લેન કરી રહ્યા છીએ, જેની અંદર કસ્બાના પ્રમુખ સાહેબ છે, બેમન સમાજના, સિપાઈ સમાજના અને વોરા સમાજના બધા જ સમાજના લોકો અહીંયા આવી ગયા અને ખૂબ જ સાથ સહકાર આપી અને સાહેબે ફરીવાર અમારો ગુનો નોંધી લીધેલ છે અને એક્શન લેવાની ખૂબ જ એણે અમને તાકીદ કરી છે કે અમે એક્શન લેશું એની ઉપર। અમારી માંગ એટલી જ છે કે આ વસ્તુ આજે જે કમ્પ્લેન થઈ છે એ આ એક કમ્પ્લેન નથી, આવી અમારા સમાજ ઉપર તો ઘણી કમ્પ્લેનો, ઘણી તકલીફો થયેલી છે, ઘણી ખંડણી મંગાણી છે, પણ લોકો આપીને ચૂપચાપ બેસી ગયા છે, ડરી જાય છે અને આ વખતે હવે હિંમત ખુલ્લી છે એટલે હવે અમે કોઈને 1 રૂપિયો દેવાના છીએ નહીં। ભલે અમારે એના માટે જે કાંઈ ભોગ આપવો પડે અમે આપવા તૈયાર છીએ। હવે કોઈ ખંડણી માંગશે એટલે અમે સીધું કમ્પ્લેન જ કરશું અને અમને વધારે ખુશ એ વાતની છે કે સમસ્ત ભાવનગર મુસ્લિમ સમાજ આજે અમારી સાથે જોડાઈ ગયું છે અને એણે અમને પણ કીધું છે કે અમે તમારી સાથે છીએ। એટલે અમારામાં પગમાં એક જોર આવ્યું છે, અમને એક હિંમત મળી છે। એટલે હું એ લોકોનો પણ આ બધા સામે ભાવનગર ખોજા સમાજ વતી એમનો હું શુક્રિયા અદા કરું છું અને ફરીવાર આવી કોઈ ઘટના બનશે તો અમે પોલીસની કાર્યવાહીમાં આગળ વધશું। નાયાણી મારો છોકરો મોહમ્મદ મહેંદી, એને ઓલો છોકરો છે ને આજે પિંજારાવાળો મંસૂરી ડાકુડિયો, એ 2-4 દિવસ પહેલાં એણે મારા છોકરાને
ધમકાયો અને માર માર્યો મારા દેરને અને મારા છોકરાને. પછી આજે એને અંદર કરી દીધો હતો. આજે 5 વાગે એમ છોડ્યો એને એવું સાંભળ્યું અને 6 વાગે પાછો અમારી સોસાયટી પાસે ગુલિસ્તા પાસે આવી અને આતંક મચાવી ગયો અને એમ કીધું કે જેમ જેમ દિવસો વધશે એમ પૈસા વધશે, તમે પૈસા નહીં આપો ત્યાં સુધી હું મૂકીશ નહીં તમારા છોકરાને, હું માર્યા જ કરીશ એમ કીધું એણે. અમારી સુરક્ષા જોવે મારા છોકરાઓની. અમારી માંગણી એ છોકરાને અંતર કરી દો પાછો, કેમ કે એ પૈસા એણે એમ કીધું એ છોકરાએ કે જ્યાં સુધી પૈસા નહીં આપો ત્યાં સુધી હું તમારા છોકરાને માર્યા કરીશ એમ કીધું એણે. અરે ડાયરેક્ટ મને સામે મળીને કીધું તો એણે. એ 3 વ્યક્તિ હતા ભાઈ. અત્યારે 3 હતા પણ આ બોલ્યો આ એક જ છે. એ હું ન ઓળખું ને ભાઈ, હું આ એક આને એકને ઓળખું. બોલ્યો એક જ તે કે પૈસા નહીં આપશે ને ત્યાં સુધી હજી મૂકવાનો નથી એમ કીધું એણે. એટલે